નમસ્કાર મિત્રો, કેમ છો? આજે ખેતીવાડી સિવાય એક જુદા વિષય ઉપર તમારી સાથે વાત કરવી છે. વિષય આપણા માટે ખૂબ જરૂરી છે, સમજવો એ જરૂરી છે, એટલે વિડીયો છેક સુધી જોજો એવી વિનંતી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને પછી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દિલ્હીના સિંહાસન ઉપર બિરાજ્યા ત્યારથી એમણે એક એજન્ડા ચલાવ્યો હતો, 56ની છાતી, મજબૂત નેતા, પછી ધીરે ધીરે છેક વિશ્વગુરુ સુધી અને વૈશ્વિક નેતા સુધી એ એજન્ડા એમના પાલતુ મીડિયા અને અંધભક્તોની મદદથી લઈ ગયા. પણ મરદના પારખા તો ધીંગાણે જ હોય. નરેન્દ્રભાઈનો તમે આખો ટ્રેક રેકોર્ડ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને જુઓ તો દેખાઈ આવે કે જ્યાં બી સહેજ કાઠું પડે, કોઈક ભીડાઈ જાય ત્યાં તરત પીછે મૂડ કરી જવાની એમની આદત છે. 56ની છાતી કે વિશ્વગુરુ કે વૈશ્વિક નેતા આ બધી ઘડેલી વાર્તાઓ હતી. બાકી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને માંડલ બહુચરાજી SIR એમણે જાહેર કર્યું, માંડલ બહુચરાજીના ખેડૂતો જ્યારે ભીડાઈ ગયા કે અમારે SIR નથી જ જોઈતું અને આખરી મુદત એમણે આપી દીધી 15મી ઓગસ્ટની, ત્યારે 14મી ઓગસ્ટે જ એમણે પીછે મૂડ કરી અને નીતિનભાઈ પટેલ પાસે SIR રદ કરતી પ્રેસ કોન્ફરન્સ કરાવી દીધી હતી. એવા કોઈ મજબૂત પોતાના નિર્ણયને વળગી રહેનારા નેતા નથી. એનો આ પહેલો મોટો પુરાવો હતો. વડાપ્રધાન થયા તો સત્તા સંભાળ્યા પછી ચૂંટણીની જાહેર સભાઓ જંગી બનાવવા માટે, ભવ્ય મંડપો બનાવવા માટે, લોકોને લાવવા માટે જે કોર્પોરેટ મિત્રોએ અઢળક પૈસો પાણીની જેમ વહાવ્યો હતો, એમને રાજી કરવા માટે 2013માં જે જમીન સંપાદનનો નવો કાયદો બન્યો હતો, ખેડૂતોના હિતમાં હતો, એને સુધારીને કોર્પોરેટ મિત્રોની તરફેણમાં કરતો વટહુકમ લઈ આવ્યા. આખા દેશમાં ખેડૂતોએ વિરોધ કર્યો તો ચૂપચાપ એમણે યુટર્ન લઈ લીધો, જવાબદારી રાજ્યો માથે નાખી દીધી. એવું જ જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની બહુ મોટી મોટી વાતો કરી, જાહેરાતો કરી, ભાષણો કર્યા, પરંતુ દિલ્હીમાં જબરજસ્ત જ્યારે એનો વિરોધ થયો તો એમણે ચૂપચાપ યુટર્ન લઈ લીધો, સાદી ભાષામાં પીછે મૂડ કરી ગયા અને રાજ્યોના માથે જવાબદારી નાખી દીધી. યુનિફોર્મ એટલે એક સમાન. હવે જો રાજ્યો પોતાના બનાવશે તો એમાં એક સમાન થોડું રહેવાનું છે, પરંતુ નીકળી ગયા. ખેડૂતો મક્કમ થઈને સરહદે બેસી ગયા તો 3 કાયદા એમણે પાછા ખેંચી લીધા. એવું જ વચ્ચે જ્યારે ટ્રક ડ્રાઈવરો માટે નવો સુધારેલો કાયદો લાવ્યા અને ટ્રક ડ્રાઈવરોને આજીવન કેદની સજા સુધીની એમાં જોગવાઈ કરી તો દેશ આખામાં ટ્રક ડ્રાઈવરોએ હડતાલ પાડી દીધી. ટ્રકો રોડ પર થંભી ગયા તો મોદી સાહેબે સાચવીને યુટર્ન લઈ લીધો. એવું જ હમણાં એમણે વકીલો સાથે ચેડા કરવાની કોશિશ કરી. એમણે બધું બદલી નાખવું છે, બંધારણ બી બદલી નાખવું છે. પોતે આવ્યા ત્યારે જ બધું થયું, એના પહેલાં કંઈ જ નહોતું, એવી દરેક નિશાની પહેલાંની એ ભૂંસી દેવા માગે છે. કારણ કે જેનામાં પોતાનું કંઈ ના હોય એ બીજાના બળે તેજ ફેલાવવાની કોશિશ કરતા હોય છે. વકીલોવાળો કાયદો એ પાછો ખેંચી લીધો. યુક્રેન પર જ્યારે રશિયાએ આક્રમણ કર્યું ત્યારે એક જબરજસ્ત હવા ચલાવી હતી. એ પોતે દોડીને યુક્રેન પહોંચી ગયા હતા ઝેલેન્સ્કીને મળવા માટે. ઝેલેન્સ્કીએ જેવો એમ બહાર નીકળ્યા કે તરત જ કહ્યું કે મેં એમને કહ્યું છે કે રશિયા ઉપર પ્રતિબંધો છે, છતાં તમે રશિયા પાસેથી કેમ ક્રૂડ ખરીદો છો. એટલે મોઢે એમને પરખાવી અને પાછા મોકલ્યા હતા. એ યુક્રેનમાં હતા જ. સામાન્ય આંતરરાષ્ટ્રીય શિષ્ટાચાર એવો છે કે કોઈક ત્રીજા દેશનો વડો જ્યારે એ દેશમાં હાજર હોય ત્યારે બીજો દુશ્મન દેશ કોઈ બોમ્બ મારો કે એવું કરતો નથી.
મોદી સાહેબ યુક્રેનમાં હતા ત્યારે જ રશિયાએ બાળકોની હોસ્પિટલ ઉપર બોમ્બ ફેંકી અને એનો નાશ કરી દીધો હતો. આ દુનિયામાં ક્યારેય ના બન્યું હોય એવું અપમાન એક વડાપ્રધાનનું હતું. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરનો ભા, એ જે આપણી કહેવત છે ને એ પ્રમાણે જ્યાં કંઈક થાય ત્યાં દોડીને પહોંચી જવાની, મોટા ભા થવાની એમને ટેવ છે. પરંતુ યુક્રેન અને રશિયા બંને એમના કપડાં ઉતારી લીધા, સાદી ભાષામાં કહીએ તો. હમણાં ટ્રમ્પ ચૂંટાયા પછી એણે માત્ર ફોન કરીને યુક્રેનને બાજુમાં રાખીને રશિયા સાથે યુદ્ધ સમાપ્તિ કરાવ્યાની સંધિ કરી દીધી અને યુક્રેનનો જે ભાગ રશિયાએ દબાવ્યો છે અત્યારે અથવા આક્રમણ કરીને કબજે કર્યો છે, ત્યાંથી નીકળતા કિંમતી ખનિજોનું માઇનિંગ હવે અમેરિકા કરશે એવી કરારમાં જોગવાઈ હોવાની વાત છે. એટલે યુદ્ધ લડ્યું યુક્રેન, બરબાદ થયું યુક્રેન, પૈસા ખર્ચ્યા યુરોપિયન યુનિયનના દેશોએ અને હવે ચૂપચાપ સંધિ કરાવીને આખો ખનિજોનો ફાયદો અમેરિકા લઈ જશે. ટ્રમ્પ તો ક્યારેય નથી કહેતા કે હું વિશ્વગુરુ છું કે હું મજબૂત નેતા છું. જે હોય એને કહેવાની જરૂર પડતી નથી. દુનિયા જાતે જ જાણે છે કે કોણ શું કેવું છે. બીજી બાજુ આ આખો જે ઘટનાક્રમ થયો તો આમથી તેમ દોડતા હતા જયશંકર વિદેશ મંત્રી આપણા અને વડાપ્રધાન, ફોનથી બંધ કરાવી દીધું, વિદ્યાર્થીઓને કાઢી લીધા, આમ કરી દીધું. એ જે પાલતુ મીડિયા માહોલ બનાવતું હતું, આ દિવસોમાં ક્યાંય વિશ્વગુરુનું, વૈશ્વિક નેતાનું એક નિવેદન સુદ્ધા ધ્યાનમાં આવ્યું, ક્યાંય વાંચવા મળ્યું, કોઈ ચેનલ ઉપર દેખાયું? એમણે રશિયાને, યુક્રેનને કે અમેરિકાને કોઈ સલાહ આપી? ના. હવા ભરેલો ફુગ્ગો હતો, ધીરે ધીરે હવા નીકળી રહી છે. એટલે આ બહુ જ સીધું ને સાદું ગણિત છે કે જ્યાં કાઠું પડે ત્યાં પીછે મૂડ સાથે એમનો પુરાનો નાતો લાગે છે. આભાર.